ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આપણે યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ દેવોલી છે એનું આ એક ટ્રેનને લગતી જર્નીને લગતું પોએમ ટ્રુ ફોલ્સ અને આપણે યુનિટ સ્ટાર્ટ કરેલો બેટા. આજે આપણે યુનિટમાં જ્યાં આપણે અટકેલા ત્યાંથી આપણે આગળ કરીએ, બરાબર છે. આ લેખક છે એ ટ્રેનની મુસાફરી કરીને પોતાના દાદીમાના ઘરે જાય છે અને ત્યાં પ્લેટફોર્મ ઉપર ટ્રેન અટકે છે અને એક રાતના મોડી રાતે એક છોકરી છે, બાસ્કેટ વેચવાવાળી છોકરી છે, એને મળે છે, જોવે છે. હવે આગળ શું ઘટના ઘટે છે એ આપણે જોઈએ દીકરીઓ. વેન શી કેમ ટુ માય વિન્ડો, જ્યારે તેણી મારી બારી પાસે આવી. મારી એટલે કોની? લેખકની. એ છોકરો, જે લેખક છે એ 16-17 વર્ષનો છોકરો છે અને તેણી એટલે કોણ? તો કે આ ટોપલા વેચવાવાળી છોકરી. જ્યારે તેણી મારી બારી પાસે આવી, શી સ્ટોપ્ડ, તેણી અટકી ગઈ. શી સો ધેટ, તેણીએ જોયું કે આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી, હું તેની તરફ ઈરાદાપૂર્વક જોઈ રહ્યો હતો. ઇન્ટેન્ટલી, ઇન્ટેન્શન, ઇન્ટેન્ટ, એની ઉપરથી ઇન્ટેન્ટલી એટલે ઈરાદાપૂર્વક જોઈ રહ્યો હતો. બટ એટ ફર્સ્ટ શી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ, પણ સૌથી પહેલાં તો તેણીએ પ્રિટેન્ડેડ એટલે ઢોંગ કર્યો, નોટ ટુ નોટિસ એટલે જરાય ધ્યાનમાં કશું પણ નહીં લેવાનો ઢોંગ કર્યો. શી હેડ અ પેલ સ્કિન, શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈસ, તેણીને ફિક્કી સ્કિન હતી, ચમકતા કાળા વાળ હતા અને ઘાટી આંખો હતી. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન, અને પછી એ આંખો છે એ જાણે કે મને શોધી રહી હતી. સર્ચિંગ એટલે શોધી રહી હતી. એન્ડ લાઇવલી અને જીવંત હતી. મેટ માઇન, એ આંખો મને મળી. એ છોકરી એમ કે મને મળી, એ આંખો મને મળી એમ કહેવા માગે છે. ત્યારબાદ દીકરીઓ, શી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ, તેણી મારી બારી પાસે થોડીક વાર ઊભી રહી. સ્ટૂડ, સ્ટેન્ડનું ભૂતકાળ સ્ટૂડ, તેણી થોડોક સમય મારી બારી પાસે ઊભી રહી. એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ, અને અમારામાંના કોઈ કશું બોલ્યા નહીં. નાઇધર ઓફ અસ એટલે અમારા બે માનું. આઈધર ઓર અને નાઇધર નોર છે બેટા, એ બે વ્યક્તિ વચ્ચે વપરાય. આઈધર હકાર છે અને નાઇધર નોર છે એ નકાર છે, બે માટે વપરાય. અમારામાંના કશું બોલ્યા નહીં. બટ વેન શી મૂવડ ઓન, પણ તેણી જેવી આગળ વધી, આઈ ડોન્ટ નો વાય, હું જાણતો નહોતો શા માટે, લેફ્ટ માય સીટ, મેં મારી ટ્રેનની સીટ છોડી દીધી. એન્ડ રશ્ડ ટુ ધ કેરેજ ડોર, અને એ જે ડબ્બો હતો, ટ્રેનનો ડબ્બો હતો, એના બારણા તરફ હું ધસી ગયો, દોડી ગયો. શી નોટિસ્ડ મી એટ ધ ડોર, તેણીએ મને બારણા પાસે જોયું. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને પ્લેટફોર્મ ઉપર રાહ જોતી ઊભી રહી. આઈ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ, હું ચાના સ્ટોલ તરફ ચાલીને ગયો. એ કેટલ વોઝ બોઇલિંગ ઓન એ સ્મોલ ફાયર, એ કેટલ છે એ નાનકડી આગ ઉપર ઉકળી રહી હતી. ધ ગર્લ ફોલોવડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ, અને પેલી છોકરીએ છે સ્ટોલની પાછળ મને અનુસર્યો. પેલી છોકરી છે એ મારી પાછળ એમ કે સ્ટોલની પાછળ હું જ્યાં ગયો હતો ત્યાં એ મારી પાછળ આવી. ડુ યુ વોન્ટ ટુ બાય એ બાસ્કેટ, શી આસ્ક્ડ, તેણીએ પાછળ આવી અને એમ કે મને શું પૂછ્યું, શું તમે ટોપલી ખરીદવા ઈચ્છો છો? ધે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન, તે ઘણી મજબૂત છે અને ફાઇનેસ્ટ એટલે સુંદરમાં સુંદર કેનથી બનાવાયેલી છે. કેન એટલે વાંસનો એક પ્રકાર, એમ એના તાર, એનાથી એમ કે બનાવેલી છે. નો આઈ સેડ, મેં કહ્યું ના, આઈ ડોન્ટ વોન્ટ એ બાસ્કેટ, મારે ટોપલી જોતી નથી. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ, અમે ઘણો લાંબો સમય એકબીજા સાથે જોતા ઊભા રહ્યા. એન્ડ ધેન શી સેડ, અને પછી તેણીએ કહ્યું, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ એ બાસ્કેટ, શું તમે ચોક્કસ છો કે તમારે ટોપલી જોતી નથી? તમને વિશ્વાસ છે કે તમારે ટોપલી જોતી નથી? ગીવ મી વન, મને એક આપ.
ફરી વખત આગ્રહ કર્યો ને એટલે લેખકનું હૃદય છે એ દ્રવી ઉઠ્યું. એનો જે વિચાર હતો એ બદલાઈ ગયો, એને જોતી જ નહોતી. પણ પછી એને એમ થયું કે મને આ રિપીટેડલી આગ્રહ કરે છે એટલે લાવો એક લઈ લો. ગીવ મી વન, મને આપ. આઈ સેડ, મેં કહ્યું. એન્ડ આઈ ટૂક ધ વન ઓફ ટોપ એન્ડ ગેવ હર એ રૂપી. અને ટોપલાનો જે ઢગલો હતો એમાં એકબીજામાં રાખેલી હતી, એમાંથી ઓન ધ ટોપ એટલે સૌથી ઉપરથી મેં એક લઈ લીધી અને તેણીને 1 રૂપિયો આપ્યો. આઈ વિશ એ ટચ હર ફિંગર્સ, મને એવી ઈચ્છા થઈ કે હું તેની આંગળીઓને અડી લઉં. બટ કુડ નોટ, પણ એવું કરી શક્યો નહીં. ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ, અને ગાર્ડે એની વિસલ સિસોટી વગાડી. શી સેડ, તેણે કહ્યું. સમથિંગ, તેણે કાંઈક કહ્યું. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ, પણ બેલના ક્લેંગિંગ એટલે અવાજમાં એ ખોવાઈ ગયું. એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન, અને એન્જિનનો ઘસાવાનો અવાજ. જો ગાડી ટ્રેન છે સ્ટોપ થયેલી હોય પછી ચાલુ થાય ને એટલે એનો જે ટ્રેક એટલે પાટા સાથે ટ્રેનના વ્હીલ ઘસાવાનો જે અવાજ આવે ને બેટા, એને હિસિંગ કહેવાય, બરાબર. અને એ ઘસાવાના અવાજ સાથે એમ કે આગળ વધી, એ ટ્રેન આગળ વધી અને વિસલ વગાડી. તેણી કાંઈક બોલી, પણ આ ટ્રેનના ઘસાવાના અવાજ અને બેલના અવાજમાં મને કશું સંભળાયું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ, મારા ડબ્બા તરફ મારે દોડીને જવું પડે તેમ જ હતું. આઈ વોચડ હર એટ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે, મેં તેણીને પ્લેટફોર્મ ઉપરથી સરકતા જતા જોઈ. શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ, તેણી પ્લેટફોર્મ ઉપર એકલી હતી અને ડીડ નોટ મૂવ, અને હલનચલન કરી શકે એમ નહોતી. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ, પણ તેણી મારી તરફ જોઈ રહી હતી અને હસી રહી હતી. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે, હું તેણીને જોવા લાગ્યો જ્યાં સુધી સિગ્નલનું બોક્સ છે એ રસ્તામાં આવ્યું નહીં ત્યાં સુધી હું વળીને જોવા લાગ્યો. તમને ખબર હશે દીકરીઓ, રેલવે સ્ટેશન પૂરું થાય એટલે સિગ્નલ લખેલા 2 બાજુ ઊભા લોખંડના પાટિયું હોય વ્યવસ્થિત બનાવડાવેલું, અને એને જમીનમાં ખોડીને રાખેલું હોય અને એની ઉપરથી સિગ્નલ કરી રેડ કલરથી આમ ચોકડીની નિશાની આપેલી હોય. તો એમ કે એ સિગ્નલ આવ્યું ત્યાં સુધી એમ કે તેણી મને દેખાતી હતી, રેલવે સ્ટેશન દેખાતું હતું ત્યાં સુધી મેં તેની સામે જોયા કર્યું. એન્ડ ધેન ધ જંગલ હિટ ધ સ્ટેશન, અને પછી જંગલ આવી ગયું એટલે સ્ટેશન ઢંકાઈ ગયું. વનરાજી, લીલાછમ વૃક્ષો, અને એમાંય હિમાલયની લીલોતરી ગ્રીનરી, અને એમાં એમ કે ઘાટ જંગલ આવી ગયું, અને એ એમ કે રેલવે સ્ટેશન દેખાતું બંધ થયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન, અને હું એને દૂરથી એકલી ઊભેલી હજુ પણ જોઈ શકતો હતો. એને સ્ટીલ એટલે હજુ સુધી, એને એકલી ઊભેલી હજુ સુધી પણ હું જોઈ શકતો હતો. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની, અને બાકીની મુસાફરી હજી હું જાગતો જ બેઠો હતો. આઈ કુડ નોટ ફર્ગેટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈસીસ, હું એ છોકરીનો ચહેરો અને તેની ઘાટી તેજસ્વી આંખો છે એ ભૂલી શકતો નહોતો. એ છોકરીની એમ કે ઘાટી તેજસ્વી આંખો અને તેનો ચહેરો હું ભૂલી શકતો નહોતો. બટ વેન આઈ રીચડ દેહરા ધ ઇન્સિડન્ટ ગોટ બ્લર્ડ એન્ડ ડિસ્ટન્ટ, કેવું સરસ વાક્ય છે, જો દીકરીઓ સમજો. પણ જ્યારે હું દેહરા પહોંચ્યો ત્યારે આ બનાવ છે એ ગોટ બ્લર્ડ, એટલે મારા મનમાં આ બનાવ છે એ ઝાંખો થઈ ગયો. આ બનાવ બિલકુલ ઝાંખો થઈ ગયો. ઝાંખો થઈ ગયો એટલે કાપડ ઘસાઈ જાય અને ઝાંખું થઈ જાય એવી કહેવાની વાત નથી. પણ કોઈ પણ બનાવ સારો ખરાબ આપણા જીવનમાં બને, જેમ જેમ સમય પસાર થતો જાય, દિવસો પસાર થતા જાય એમ એ ઝાંખું થઈ જાય. ઝાંખું થઈ જાય એટલે એની સ્મૃતિ છે એ ઘટતી જાય, બરાબર છે. કોઈ બનાવ હોય, આપણને દુઃખ લાગ્યું હોય, એવો બનાવ હોય તો જ્યારે બનાવ બન્યો હોય એ દિવસ આપણે બહુ બેચેન હોય,
બીજે દિવસે જરાક ઓછો થઈ જાય, ત્રીજે દિવસે, ચોથે દિવસે, પાંચમે દિવસે, 15 દિવસ, 30 દિવસ, 2 મહિના એ તો આપણા મગજમાંથી નીકળી જાય અને દુઃખે ભૂસાઈ જાય. એટલે એવું કહે છે ગોટ બ્લડ એટલે ઝાંખું થઈ જવું, એટલે કે સ્મૃતિમાંથી ભૂસાઈ જવું. બરાબર. એન્ડ ડિસ્ટન્ટ અને દૂરનું થઈ ગયું. ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ, અને મારા મનમાં બીજી વસ્તુઓ પણ આવી. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર. અને તે ક્યારે મારા મનમાં બધું યાદ આવ્યું કે 2 મહિના પછી હું મારી લેટર એટલે પછી 2 મહિના પછી હું મારી રિટર્ન જર્ની એટલે હું પાછો ફરી રહ્યો હતો દાદીમાના ઘરેથી, અને હું મારા ઘરે આવી રહ્યો હતો મારા ગામ. ત્યારે મને યાદ આવ્યું. ધેટ આઈ રિમેમ્બર્ડ ધ ગર્લ. ત્યારે મને એ છોકરી યાદ આવી. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્રીવ ઇન ટુ ધ સ્ટેશન. જેવી ટ્રેન સ્ટેશનમાં આવી કે હું એને જોઈ રહ્યો, લુકિંગ આઉટ એટલે એને ખોજી રહ્યો હતો, એને હું શોધી રહ્યો હતો. એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રીલ. અને અનએક્સપેક્ટેડ એટલે ક્યારેય મેં વિચાર્યું ન હોય, ક્યારેય મેં એક્સપેક્ટ ન કર્યું હોય એવી થ્રીલ એટલે એવો રોમાંચ મને થઈ અનુભવ્યો. આઈ શો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. મેં તેણીને પ્લેટફોર્મ પર ચાલતી જોઈ. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવડ એટ હર. હું બારણાપા તરફ દોડ્યો અને તેણીની તરફ મેં હાથ હલાવ્યા. વેન શી શો મી શી સ્માઇલ્ડ. જ્યારે તેણીએ મને જોઈ તેણી હસવા લાગી. શી વોઝ પ્લીઝડ ધેટ આઈ રિમેમ્બર હર. તેણી એકદમ આનંદિત થઈ ગઈ જ્યારે હું તેણીને યાદ કરી રહ્યો હતો. આઈ વોઝ પ્લીઝડ ધેટ શી રિમેમ્બર્ડ મી. હું પણ ખુશ થઈ ગઈ જ્યારે તેણી મને યાદ કરતી હતી. મેં જાણ્યું કે તેણી પણ મને યાદ કરતી હતી, અને હું તો એમ કે તેને યાદ કરતો જ હતો. આ મેં જાણ્યું ત્યારે એમ કે હું ખુશ એકદમ થઈ ગયો અને તેણી પણ ખુશ થઈ ગઈ. દીકરીઓ, આ પ્રેમનો પાઠ છે, રાઈટ. ટીનએજર, ટીન એટલે 12 એટલે 12, 11 એટલે 11, 11 12 પછી શું આવે? 13, 13 એટલે 13, 13, 14, 15, 16, 17, 18, 19. 13 થી 19 વર્ષની ઉંમરનો ગાળો એને તરુણાવસ્થા કહેવાય. અને ઇંગ્લિશમાં 13 થી 19ના સ્પેલિંગની પાછળ ટીન આવે, TEEN ટીન આવે. તમે ઓબ્ઝર્વ કરજો. પછી 20, પછી 20 થઈ જાય, બરાબર. એટલે આ જે ટીનેજર તરુણાવસ્થાનો જે સમય છે એમાં પ્રેમ ઉપજે, વિજાતીય આકર્ષણ, યુવાનને યુવતી તરફ, યુવતીને યુવાન તરફ. પણ યાદ રાખજો દીકરીઓ, એ વિજાતીય આકર્ષણ છે એ માત્ર ને માત્ર શારીરિક આકર્ષણ છે. એમાં ફક્ત આકર્ષણ જ છે, એમાં કોઈ પ્રેમ જેવું હોતું નથી. એટલે જીવનમાં ક્યારેય ખોટા વ્યક્તિ સાથે જોડાઈ ન જવું, ક્યારેય પણ ખોટું પગલું ન ભરવું, મા બાપની, હંમેશા માતા પિતા અને શિક્ષકોની આજ્ઞાનું પાલન કરવું. એમણે જીવનના ઘણા વર્ષો પસાર કરેલા હોવાથી એમની પાસે અનુભવનો ખજાનો હોય, જે તમારી જેવી નાની ઉંમરના દીકરા દીકરીઓ પાસે ન હોય. માટે વડીલોની આજ્ઞાનું પાલન કરવું, અને જે કાંઈ કે એમાં સત્ય છે એવું વિચારીને હંમેશા ઊંડું વિચારવું. કોઈક સારી પ્રવૃત્તિ કરીએ ને તો સમાજથી વિરુદ્ધ જવાનું, કોઈ પણ કાર્ય કરવાનું આપણને મન જ ન થાય, એના માટે આપણને સમય જ ના મળે. હંમેશા સારી પ્રવૃત્તિમાં જોડાયેલા રહેવું, બરાબર છે. આ યુનિટ છે એ તો એક સામાન્ય મનોરંજન, આનંદ પમાડવા માટેનો યુનિટ છે, બરાબર છે. એમાંથી કશું વિશેષ આપણને પ્રાપ્ત થતું નથી. જે પ્રાપ્ત થાય છે એ અમારા જેવા ટીચર્સ તમને સાચું ને સારું શીખવાડે અને જે સાંસારિક જ્ઞાન આપે એ આવા યુનિટ થકી પ્રાપ્ત થાય છે, રાઈટ. તો આજે હું પણ મારા જીવનના અનુભવ પરથી તમને એટલું કહેવા માગું છું દીકરીઓ, કે ક્યારેય પણ માતા પિતાથી વિરુદ્ધ જઈને કદી પણ કાર્ય ન કરો. માતા પિતાને મન સંતાનો છે એ દુનિયાની મોંઘામાં મોંઘી દોલત છે, બરાબર છે. માતા પિતાને સંતાનો સિવાય વધારે કિંમતી એમના માટે જરૂરી કોઈ બીજી વ્યક્તિ, ચીજ, વસ્તુ કશું નથી. તો હંમેશા
માતા પિતાની આજ્ઞાનું પાલન કરીને જ આપણે જીવન પસાર કરવું જોઈએ. માતા પિતા છે, તમે મોટા થતા હોય એટલે એવું માને કે મારા સંતાનને કારણે અમે સમાજમાં ઓળખાઈએ, તો આપણા એટલા સારા કાર્યો હોવા જોઈએ કે આપણા સારા કાર્યોથી જ માતા પિતા છે એને પણ ગૌરવની લાગણી અનુભવાય, તમને મોટા કરીને ઉછેર્યા એના માટે એમને પણ આત્મસંતોષની લાગણી અનુભવાય. એટલે હંમેશા સારા બનવું, સારા કાર્ય કરવા, સાચા રસ્તે જ આગળ વધવું જીવનમાં, અને કોઈ પણ વાત છે એને રમત માનીને ક્યારેય પણ આપણે ખોટા રસ્તે ચડી જઈએ એવું ક્યારેય પણ કરવું નહીં. એ હંમેશા દીકરીઓ ખ્યાલ રાખવો, રાઈટ. એટલે બીજી વખત લેખક મળે છે અને આ પેલી છોકરીને મળવાની બહુ ઈચ્છા થાય છે અને પછી એની તરફ હાથ હલાવે છે. તેણી પણ લેખકને જોઈને હસે છે અને ખુશ થઈ જાય છે અને બે એકબીજાને આપલે કરે છે કે એકબીજા ખૂબ યાદ કરતા હતા. વચ્ચે 2-2.5 મહિનાનો સમયગાળો પસાર થઈ જાય છે. બરાબર છે. અહીંયા આપણે આજે અટકીએ છીએ દીકરીઓ. આપણે હવે પછીના સેશનમાં, પીરિયડમાં આ યુનિટ છે એને આગળ ચલાવીશું. તો ખાસ ધ્યાન આપી અને ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરજો અને વ્યવસ્થિત ભણજો દીકરીઓ. આ યુનિટ છે બેટા, એના સ્પેલિંગ પાકા કરજો અને પ્રી ટાસ્કથી માંડીને આ સેકન્ડ પેજ આખું કમ્પ્લીટ કર્યું ત્યાં સુધીનો યુનિટ છે એ 3 વખત વાંચજો. હંમેશા રિપીટેશન કરવામાં, વારંવાર કરવામાં કંટાળવું નહીં, એ ખાસ યાદ રાખવું. સતત કર્યા કરવાથી હંમેશા ફાયદો જ થાય છે અને બધું આપણને યાદ રહેવા માંડે છે. સ્પેલિંગની ભૂલ પણ થતી નથી. એટલે ખાસ યાદ રાખવું દીકરીઓ, વારંવાર કરવું. અને સ્પેલિંગ છે એ લખીને પાકા કરવાના, મોઢે નહીં. મોઢે વાંચીને 5 કલાક બેસવાથી 5 સ્પેલિંગ આવડે નહીં, એ ખાસ યાદ રાખવાનું. સ્પેલિંગ હંમેશા લખીને તૈયાર કરવા, જેથી તમને આવડે અને સાચા જ પડે. આ ખાસ ખ્યાલ રાખજો બેટા. લખવાથી સરસ આવડે છે એ સમજવું અને કોઈ પણ જાતની આળસ કરવી નહીં. ઓકે, થેન્ક યુ દીકરીઓ.